तो पण हमें एटलो ज जई सकूँ आ पल पर, बीजू कोई नहीं जई सके। कदाच मारी जेवा कोई होय ते जई सके। बाकी અહીંથી પેલી સાઈડ બંબુ નાખેલો છે, તમે જોશો છૂટો બંબુ છે આ, અહીંથી છૂટો બંબુ છે આ, અહીં ઉપરથી ને અહીં ટેકો પકડવાનો ટેકાનો, પણ આપણે એકલા છીએ એટલે મજા નહીં આવે એમ, સમજ્યા તમે? હવે તમને સમજાવવાનું નહીં, કારણ કે સમજદાર लोग का इशारा ही काफ़ी होता है, ठीक है। હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ વિડીયો। તો કેમ છો બધા? આશા રાખો છો મજામાં છો। અને જય જોહાર, જય આદિવાસી મિત્રો। લગભગ વાગ્યા છે સાંજના 6 અને અત્યારે જો તમે આ ખતરનાક આપણે વરસાદની મોસમ છે, જોઈ શકો છો। અત્યારે જ વરસાદ પડી અને રહી ગયો છે અને આજે વ્લોગ બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો આ અત્યારે વરસાદના જો તમે લીલા ઝાડથી ખતરનાક दोस्तों આપણે કોતરમાં પાણી પણ જવા માંડ્યું છે। આ તમે જોઈ શકો છો, આ નહેરમાં પાણી પણ જવા માંડ્યું છે। તો દોસ્તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો। બાકી અત્યારે ફિલહાલ હું અત્યારે જો તમે જોઈ શકો છો લીલા ઝાડવા વચ્ચોવચ્ચ, અને તમે આ તમને પેલું આગળનું ડિટેલ આપણે તમે બતાવો તો બ્લોગમાં લાસ્ટ તક બની રહેજો। બાકી બ્લોગમાં મજા આવવાની છે। તો બસ બીજું શું કે આપણે વરસાદની મોસમ ચાલુ છે અને અત્યારે પોતપોતે બધા કામે ગયેલા હોય તો તમે આપણા ખેતર ઉરવા તમે પોતપોતે હવે ઘરે જાઓ, કારણ કે સમજાવો તો નથી પણ આ તો કહેવું પડે, વ્લોગમાં નાખી તો મજા આવે, તમે જોઈ શકો છો। અને અત્યારે હું પણ જવાનો છું લગભગ 30 નહીં 3-4 તારીખે જવાનો છું। તો એ પણ બ્લોગ હું તમને નાખીશ, તો તમને બતાવજો, કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો। બાકી અત્યારે તો તમે જોઈ શકો છો આ પાણી ખાડામાં ફૂલ ભરાઈ ગયું છે। આ તમે જોઈ શકો છો આ, અને આ તમે વાતાવરણ આ વ્યૂ બધી ખતરનાક થઈ ગયેલો છે બધો। હા, અને દોસ્તો આ બાજુ હું તો ચંપલ વગર આવ્યો છું એટલે મમ્મી બોલાવે જતા રહેવું પડે ફટોફટ, કારણ કે ચંપલ વગર ફરીએ એટલે મજા નહીં આવે, કારણ કે મમ્મી પાછી આપણી ચિંતા કરે, અકળાઈ પડે। તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો। બાકી બ્લોગમાં મજા આવે અને નહીં મજા આવે એવું બન્યું નહીં હોય કદાચ મારા બ્લોગમાં, અને કંઈક શું કહો હવે તમે કન્ટિન્યુ બ્લોગમાં બની રહો। બાકી બસ બીજું નહીં કહેવા માંગતો, વધારે આપણેથી ના બોલાય યાર, ના મોટી વાત ના થાય, સમજ્યા? હા, તમે જોઈ શકો છો અત્યારે હું અહીં કામ કરું છું, તમે જોઈ શકો છો અત્યારે હાલત પરિસ્થિતિ એવી છે એટલે કામ કરવું પડે। બાકી આપણો એક ટાઈમ આવશે તો આપણું બી દુનિયા સલામ ઠોકશે। હા, તમે જોઈ શકો છો આ મારી સાપડી છે, પેલી બાજુ રૂમ લેકિન અમારા માટે તો મકોને સમજી અમે રહીએ છીએ, ટોયલેટ બાથરૂમનું બધું અહીં તમે જોઈ શકો છો। આ બાજુ નહેરમાંથી પાણી આવે। હા, તો બસ કન્ટિન્યુ બ્લોગમાં બની રહો, બાકી મજા આવશે। હા, ની મજા આવે એવું બને નહીં આપણા બ્લોગમાં। તો મિત્રો તમે આ મમ્મી હતી પા રોટલા આપણે સવાર કીધેલો વેળાસરથી રોટલા બનાવવા માંડી છે। શું કે માં પછી ખમ તો દોસ્તો આ આપણી રેખડી છે, આ બહારનો વી કેવો લાગે ખતરનાક, એક માણસ નાવા જાય, તમે જોઈ શકો છો। અત્યારે માણસો બી ઓછા છે અને કામ કરવું પડશે, અને કન્ટિન્યુ અમને કામ તો ખતરનાક તમે કરતા હોય છે અને કરતા રહીશું, કામ કરવા આવ્યા છે એટલે કરવું પડશે। હા, અને તમે જોઈ શકો છો અત્યારે બધે પાણી ભરાયેલું છે અને અત્યારે જ વરસાદ આવ્યો હતો। અને મિત્રો તમે જોઈ શકો છો આ આપણે લાકડું બંબુ નાખેલો છે, આપણે પેલી સાઈડ જવાનો મેં પલ બનાવ્યો હતો, પણ અમે એટલો જ જઈ શકું આ પલ પર, બીજું કોઈ નહીં જઈ શકે। કદાચ મારી જેવા કંઈક હોય તે જઈ શકે। બાકી અહીંથી પેલી સાઈડ બંબુ નાખેલો છે, તમે જોશો છૂટો બંબુ છે આ, અહીંથી છૂટો બંબુ છે આ, અહીં ઉપરથી ને અહીં ટેકો પકડવાનો ટેકાનો એક દેખો આ ઊભો પડ્યો છે ને એ ટેકો પકડવાનો, બાકી પેલી સાઈડ જવાનું એવું આયોજન આપણે કરી નાખેલું છે। તો બસ એવું થોડુંક આપણું દિમાગ ચલાવતા રહીએ, થોડું દિમાગ ચલાડીએ। બાકી આ તમે જોઈ શકો છો, બીજું તો શું કહું તમને હવે। હા, મારું મકાન રૂમ કહેવાય। હા, કાળી વાદળની જોને ખતરનાક થઈ ગઈ છે। બીજું કહું મેં એકલો છું એટલે બ્લોગ બનાવવા મજા નહીં આવે, 2-3 જણા ખાવતા હોય ને ત્યાં બ્લોગમાં કોમેડી થઈ જાય, પણ આપણે એકલા છીએ એટલે મજા નહીં આવે એમ, સમજ્યા તમે? હવે તમને સમજાવવાનું નહીં, કારણ કે સમજદાર लोग का इशारा ही काफ़ी होता है, ठीक है। કાયદેસર બસ ઠીક। તો હવે શું કહીએ દોસ્તો, બ્લોગને અમે યાદ નહીં કરતા કંઈ,
નવું નવું ટ્રીક તમને બતાવતા રહીએ. તો દોસ્તો આ બાજુ અંદર સોસાયટીના અંદરનો પેલી ભાગનો કેવો વ્યૂ છે તો તમને બતાવું. અત્યારે હું એ બાજુ જીવ તો બસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહો લાસ્ટ તક. હા તો મિત્રો તમે જોઈ શકો છો આ એ જ કોતર છે તમને મેં આગળ બતાડ્યું હમણાં. એ કોતરમાં અત્યારે આ બાજુથી પાણી ચાલુ છે. હું અત્યારે કોટ પર ચાલુ છું કારણ કે નીચે આ કીચડ બહુ છે. નાખી દીધેલા છે ને કોતરમાં પાણી બહુ જાય છે. આપણેથી અંદર ઉતરાય નહીં કારણ કે કીચડ બહુ હોય. બાકી આ તમે જોઈ શકો છો આ બાજુનો વ્યૂ ખતરનાક છે, હેવી જબરજસ્ત. આ તમે જો પાણીનો અવાજ બી સંભળાય છે. આ બાજુ જોઈ શકો છો તમે. તો દોસ્તો વારી બહુ ઠંડી ઠંડી આવે છે. ના કેટલો ખતરનાક વ્યૂ છે તમે જોઈ શકો છો. હેવી હા. અને હું વરસમાં મજા આવે એમાં મોસમ હા વાદળા બી મસ્ત થઈ ગયેલા છે. આ જોઈ શકો છો અત્યારે. દોસ્તો હવે મમ્મી રૂમ પર બોલાવશે એટલે પાછા ફટાફટ જતા રહીએ. નહીં તો પછી મમ્મીનો ગુસ્સો બહુ ખરાબ હોય છે એટલે જતા રહેવું પડે કાયદેસર. મિત્રો તમે જોયો હશે આજનો માહોલ થોડો આવો હતો. અને અત્યારે હું પાછો અમારા જે મકાન, આપણું મકાન ના કહેવાય, આપણું છાપરું કહેવાય, તો છાપરામાં બેઠો આવતો રહ્યો છું કારણ કે બહાર થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે. આ તમે જોઈ શકો છો. હા એટલે હું અંદર આવીને વ્લોગ બનાવવા માટે, કારણ કે આપણો મોબાઈલ એવો હેવી નહીં, વોટરપ્રૂફ વાળો નહીં, એટલે પાણી પલળે તો પાછો બગડી જાય. તો મોબાઈલ સુધી થોડું ધ્યાન રાખવું પડે. તો બસ આશા રાખીએ કે અમારો વ્લોગ આ તો મને પસંદ આવ્યો છે. અને હવે વધારે ટાઈમ લેતા નહીં કારણ કે જે આપણે હમણાં વ્લોગ શૂટિંગ કર્યો છે એ એડિટ કરવો પડશે. અને એડિટ કર્યા વગર કંઈની મજા આવે તો એડિટ કરવો પડશે. અને આશા રાખીએ છીએ આ બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલ પર તમે નવા હોય, સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે અમારા વિડીયો આવા નવા વ્લોગ આવતા રહેશે અને તમે આવે એટલે તમને વિડીયોનું નોટિફિકેશન મળી જાય. તો બસ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, બે કોલની ઘંટી દબાવી લેજો. અને ઇન્સ્ટાગ્રામ પર અમને ફોલો કરતા હોય તો એવો સપોર્ટ કરતા રહેજો. અને બસ હવે વધારે ટાઈમ લેતા નહીં, આ વ્લોગને આપણે અહીં પૂરો કરી નાખીએ. બાય બાય, જય જોહાર.